તો લઈ ગયા ઉપાડી હવે કાકા કેવું પડશે જલ્દી જા દે એટલે જલ્દી. હા વિષ્ણુ ભગત, હા કો આપણે પેલો સુરતનો એક કિસ્સો વાપર્યો તમે? ચિયો આ બગીચામાંથી જેણા જેણા છોકરાઓ પાડી જઈ કિડનેપરો શું વાત કરો તાળી એવું એમ બાબુ તાણી એટલે હું પેલા છોકરો તમારા વગર રમતા હોય ને હા. તો હોર રાખજો બા. એ તો હોય જ રમતો હોય આપણે ચોકમાં જ રમી બધા. હા ચોકમાં પણ આ તો હું ભલું પૂછું. ના ના વાત સાચી આ તો હું ખબર હે જેણા જેણા છોકરો ઉપાડી જઈ અને પછી મોટી મોટી સિટીમાં વાળી ખબર હે ઈવન જોડે ભીખ મગાવી. પિક્ચર હોય કોઈ હોય પિક્ચરમાં નહીં હોતું? તમે દોડી રહ્યો હે? આ છોકરાને ઉપાડી લઈ ગયા કોણ ગુંડા. લે હું મજા કરી તું એક તો પૂછો ને હા કોણ હતું તે જો ગુંડા હતા એ તો. અલ્યા ગુંડા નહીં હોય તું હા ગુંડા હોતા શું હોય વળી ઓવો હું લઈને આવ્યા કેજી? હતા હું વાત કરે ગાડી લઈને આવ્યા હતા? સાચું કઈ ઓવો અને તમે ચોકર રમતા હતા તે? ના રોડ પર લે આ વિષ્ણુ ભગત તમે કહેતા હતા એટલે છોકરા રોડ પર રમવા ના મેલો. પણ હું કરું રોજ તો એક રમતા હોય ને અચાનક કોણ આવ્યું આવું તો ગાડી લઈને છોકરો કેટલા જણા હતા તે? 3 જણા 3 જણા હતા. અને તમને જઈ રહ્યા? પેલી માં પૂજ્યા. લે હડજો હડજો જલ્દી વિષ્ણુ ભગત પેલું બાઈક કાઢો, બાઈક કાઢજો, હટજો. જલ્દી જાઓ, જલ્દી હટજો, બોલતા રહ્યા. ગાડી ભાડી હતી, ગાડીઓ આમ જતા રહે. ગાડી ના અલ્યા વિષ્ણુજી ગાડી તો નહીં પણ ગમો રિક્ષાઓ જો તો બહાર જવું હોય તો રિક્ષાઓ ઘણી લે રિક્ષા ની મારા છોકરા કોકને કિડનેપ કરી નાખ્યું હા હા એટલે આ પેલા બે છોકરા હા, હતા, ઉઠાઈ એ ગયા. કહેતા હતા કે વિષ્ણુજી છોકરા કોક લઈ ગયું. તાન ના પણ મેં ગાડી તો નહીં પાડી હો નહીં પાડી એમ? એટલે બાઈક માં બેજો આપણે આગળ જતા આવીએ ચોક આ તો ગમ બાજુ જેવો તો આમ જેવો તો વિષ્ણુજી હા. હું કહું પેલા પોલીસને ફોન કર્યો હતો. તો પોલીસ ને ફોન કરો નહીં પોલીસને ફોન કર્યો તો જલ્દી ચડી જાય એમ. તે ફોન કર દો ને આ બધું થયું કેટલો ટાઈમ થયો હાલ જ હાલ ઓલો પેલો છોકરા ઘેર દોડતા દોડતા હાલ બી આયા. તો હું કહું હા વધારે આખા નહીં ગયા હોય હું કેવું હા હું પેલા પોલીસને ફોન કરતો. એ તમારી એ છોકરાને પૂછાય ના કે એના ચી સાઈડ ગયા ઓમ ગયા કે ઓમ ગયા કે છોકરા બોલે એવો તો અલ્યા હોપી ગયા તો હોપી હું ખાય ઘા દોડતા આયા હતા. એવું લે નહીં કરો બાઈક હું ચલાવી લઉં ખાવ ખા જવા દે હાલો ચલાઈ લો. પણ ફોન કરાવ દો હેલો હા સાહેબ અમારા છોકરા કિડનેપ થઈ ગયા છે, ફરિયાદ લખાવવાની એક. પણ ગાડી ચેવી ઓ હતી હાલના લાવો એમ. હા, તો બાઈક હા બને એટલું જલ્દી આવજો, ગાડી હમણાં જ નીકળી એટલે જલ્દી ચડી જાય. એ હા આગળ જાય એટલે ઓહ, લો હડો હડો જલ્દી પેલી જાય એની ગાડી હતી? હા છોકરા તો જવા અંદર દેજો કટુજી, જવા દો. ચાલુ જ નહીં બરો બરો ફેમિલી ખબર પડી છે લાગે મને ના ખેંચે ને મને પકડ કે લ્યા પડે તે વાલે બોલતું ના કે ચક્કુ પ્યારા જે વાસો પોસી ગયા આ પેલું તો જ પેલું છોકરું હુંજ્યું હા એ ગરીબ છે આ મિલન હમારો છે હું કહું સાહેબ તું બોકા ચમ કર્યા તા હે યન બા પાછળ આવી એટલે આ તારી જલ્દી ગાડી બમકાઈ જલ્દી બોલતું ના કા ક્યારનો ફોન કર્યો ને હજી કેમ આયા નહીં યાર લો રે એક ગાડી હતી અલ્ટો. ગાડી ઉવ્વ. તો હાલત નીકળી હા એ ગાડીમાં જતા હતા. તો મને શું ખબર જાણો તો આપણે જલ્દી હટજો. હડો જલ્દી હડો
વિષ્ણુજી હારી જ ગાડી હતી હા હારી હતી તો ગાડીમાં તો નહીં આટલામાં ચોકટ નથી પા તો હેરતા જઈએ એવી હળો જલ્દી ખરેખર જી ગુનાવાળી બધા તમને સોરો માટે લાયેલા વાત છે ઓય જલ્દી આ વેડી પૂરતો લે કોને મુ ખોલતો વાળો કોણ આહે લાહોરા બે મેં પૂછ્યો ઓ બફર મળી જાતા મોય ના જાતી આ ભરી બહુ ગરમી કરી ભાઈ તો ખાસીયું મારું શું કેટલો પાવર કરે વાઠ્યો નહીં બહુ મોટો થાત પેલા આવતા તા ગાડી લઈને પણ આપણે હું કહું દસ ઈરે હું લઈને આવતા તા સાથે બાઈકો ઈ યાર બાઈકો ઈ હોવ જ નતા સ્કૂટર હતો ઈમો પેલું પોલીસ વાળું ઊભું તું આપણે મોરસ્યા જ નહીં એટલે તો દાદાની ગાડી તો મેં કાચ બંધ કરાવી દીધા અને કા છોકરો બોકા પારો વાહ એટલે તો હું અલ્ટો ગાડી લેવડાવી એટલે તું વળી પ્લીઝ સ્કોર્પિયો કહેવાય તો જે સ્કોર્પિયો લેવાય ખોટા પકડી જવા ઈમો કોઈ તાકત ના યાર ભલા દેખાય જ નહીં ઈમો પોલીસ વાળા વાવા ના આવે પોલીસ વાળા ઉલાવી મિલે નહીં એ વાત સાચી છે પણ એમને દાદા નહીં નોમ સપ્પાનું ગોબરેશ દાદા ઈમો ચુઓ ખબર આ કાચી હા ચોખ્ખાઈ એક આર પાર ચોખ્ખું દેખાય હા પેલા સ્કોર્પિયો માં ને બ્લેક હોય દેખાય નહીં કાળા હોય અને એન્ટ્રી પર હા કશાળ તો ને તો તે મુએ બિયા દાદા આપણા ચેર ચેર આતા ભાઈ હું જોવો પણ સાહેબ આપા ગોમડા છે આપણે હમણાં જઈએ હા સાહેબ બરોબર કયા આગળ હેડો હું પગ છોટો છોટો જાઉં વડીલ સાહેબ સાચવી લેજો બા વાહ ઈવન જાળવા બા અત્યારે બધે નસીબ પાસે ઈવન જોડે એ કરક પણ હા. એક જણો આ ધાબા ઉપર જોતા હો પેલા અંદર જતા આવીએ પણ ધાબા ઉપર જતા હો કે ભાઈ જઈએ હડો વડીલ બંધક અને હું કહું આપણે જો યુપી બિહાર અને એ બીજા બધા તો ખાસે બધા વેચે બરાબર છે ને ઓહો ઘણા વેચે બરાબર એટલે મારો વિચાર કે આરા બે છોકરા ને ખરેખર કે દિલ્હી વેચવાય દિલ્હી હા શું વાત કરો દાદા એટલે દિલ્હી યાર આપણા ઇન્ડિયાની રાજધાની હા એટલે જો ભાવ વધારે આવશે ભાવ એક છોકરાના 10 લાખ રૂપિયા આવશે ખાલી બે ના 20 આવી જાય વાત સાચી તમારી સારું ના કહેવાય બીજી સ્કોર્પિયો લાવી દઈએ હા એટલા આયરું લાવો ને કહું સાહેબ મુનાતો જોઈ મુનાતો જોઈ દાદા છોકરો જોઈએ કયા છોકરો છોકરા કિડનેપ કરો હાજી બોલો બોલો એન્કાઉન્ટર કરજો છોકરો વધારવા નથી આપણે અલે બંધો કી ભગત કેને અહીં રહેજો એટલે એટલે ઓઈડી પૂરી દરવાજો ખોલો દરવાજો ખોલો સાહેબ બોલે બોલે છોકરા ઓ બાપરે મહિના જો મારો માર્યો ખેતી મારો કર ખેતી મારો કોઈ છોકરો ના ચોરી બેસો પેલા પોઈન્ટ તા છોકરો તમને તો નહીં મારે જોઈ ચક્કા બીવરાય તું બીવરાય તો ચક્કાથી હા તને લે મને કોઈ નહીં કરી કશું નહીં કરી તો ઉઈ ગયો તું ગાડી બો છોકરા તમે બીવરાય હતા ઉભા થા. ઓ બા એટલે એના દાદા એમ હા, એટલે તમાર કરતા તો અમારા સાહેબ, બાપો ઓને મારજો ઓને મારો પણ ઉઠો તો ખરા મારો છોકરો મારો નાવા નહીં ઉઠતો બાજી નાચો બે ભાઈ હવે પણ મને પાડો તમે તો બેહો અને મથુરજી આવ કઈ આયર એ નહીં આવ કઈ કમુ ગુંડો દાદા
દાદા. દાદા આ બધાનો લીડર. અલે તમાર કરતા તો અમાર વાહમાં પેલું કોહાનું કૂતરું ફરે ને, હા. એ તમાર કરતા તો શરીરમાં સારું દેખાય. આ તમે ડોન છો એમ? એની તાપ બીજું તો ભય પડે એવા હો. હારું વાયરા. જે પીઠ પાછળ ઘા કરે તેમાં હવે હારું વાયરાનું ઝૂકવું આવે ને તો એમાં ડગી નેઠા પડે એવા હો. બધા બંધ થઈ જાઓ રિમાન્ડ પર લઈ લઉં તમારે કાયદો હાથમાં લેવો નહીં કે તમે ગાડી બોલાવી હે હા પોલીસ સ્ટેશન બરોબર ના રિમોટ ઉપર લેવા હોય કે સાહેબ મને ખાલી થોડો ટાઈમ આલો અને ભાજી હરકા કરી નાખું તમારે કશું કરવા નહીં હવે પોલીસ સ્ટેશન ના સીધા દૂર થઈ જાય શું કાર્યવાહી કર જેટલા છોકરાઓ પાડી જાય છે અરે ઓ સાહેબ, પોલીસ વાન ક્યારની ગોતા હ હું કહું એવું જ અમને થોડી વાર મારવા દો. ગાડી આવે જ છે ઈકન સીધા દૂર થઈ જાય અલે ગટુજી હા. અને ચેવા હે ના ધોયા વગર ના ચેવા ફરી જોવું કે મોઢા જોયું વાત સાચી, પણ હવે આપણે તો શું કરીએ કહો? તો નવરા છે પોલીસ વાળા બરાબર ને રિમાન્ડ ઉપર લેજો ને કે હું ભાજી નાખું હાલ ના હાલ હમણાં બરોબર ના લેવા એમ નહીં હા. સરકારે વાન ઉપર 51,000 નું ઇનામ રાખ્યું ચલો ક્યારના હાથમાં આવતા નહીં હેર્યા સાહેબ અંદર એક અમારથી વિલન એક અંદર બેઠો અંદર કોણ છે બંદૂક આંગત બંદૂક સાયરી આ અંદર બેઠો ગોબરા દાદા ભાઈ જોજો ખોલજો બંદૂક સાવરી હાથવજો હા હા હવે રહ્યો. એકલા ના જો ભાઈ સાહેબ તમે જો અરે કોઈ નહીં એમને સસ્તી જાય તમે પલ્લા પકડો એમને એ નહીં સાહેબ, તમારી વાત પટી છે ને હવે? પહેલા તો હું કહું જે પેલું 51,000 ને હા, 51,000. એ ઇનામ હે ને, એની પછી વાત કરું, પણ હું કહું તમે હે ને ઓન પહેલા પોલીસ સ્ટેશન લઈ જાય ને હારા નવરાવજો. નવરા આ નહીં, એના- પેલા તો બરોબર ના રિમોટ ઉપર લેવા નહીં એ નહીં, દોઢિયાના જોજો આ નાયો હોય તો એના બાલ આવા હોય. હો વડીલ કાલ જ ના આવ્યો હું તો કાલ નાયો તો આ બાલ તો નાવાય. મહિનેથી નાય ના એવા. એવા નાબાન વાતો જવા દો હા? કાલ હા ને મી ઉભા બાલ હોય તો ઉભા હાલ ભય પડી ગયા એ નહીં, ઊભા બાલ ને અને વાના તો બાલ જ નહીં, વાના તો કેવું હું યાર. ના ગાડી આવે જ છે અમાર ગેંગનો નિયમ છે એ, નાતી વખતે થોડું ચીકણું ગાવાનું હોય એટલે ઉજળા છો થોડા. અમાર શું કીધું? ઉધડા રે અમને તો લાલ પકડો. આપણે સાહેબ ચેવા લાગુ લોકો એટલે થોડા ઊંચા તો અલે વડીલ તમે હવે વડીલ એક જરૂરી વાત તો રહી ગઈ આપ બોલો પેલું 51,000 રૂપિયા 51,000 નહીં લેવા ઓહ તારી 51,000 લઈને આવું કામ કરવાનું છે આ છોકરા હમણાં મરી જાય તો આપણે તો સરકારની મદદ કરી એટલે હા એટલે આપણે પૈસા નહીં જોતા આપણે આ પકડાય ને એ મહત્વનું હોય. મારી વાત ઓપડો. હા વાહ, વિષ્ણુજી આવજો. હા બોલો અરે વડીલ તમે ઓમ કરો યાર, તમારે આટલું મગજ નહીં યાર. એટલે 51,000 આવી 3 જણાનું યાર ફાયદો પડી જાય. એટલે આ પૈસા જોતા નહીં આપણે તો છોકરા એ મહત્વ નહીં. નહીં 51,000 માં ખાલી 10મા ભાગના ધર્માત્મા વાપરી દો, બીજા આપણા ઘર કોમ એ તો આલસી સરકાર એ તો નોમ નહીં કે આપણે પકડાય તો નોમ નહીં કે એટલે સરકાર આપણે હા પેલા ઇવન પેલા પકડાય ગાડીમાં બેહારો હડો એ પેલો છોકરો હોય આવતો ને રે. આ મારી નાગેશ્વરી આ